હાલના આધુનિક ખેતીના સમયમાં છંટકાવ વગર ખાતરનું પોષણ આપવું એ વિચાર કરવો પણ અઘરો છે. સમગ્ર દુનિયાના લગભગ દરેક ખેતર માટે એ ખેતીનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. અલગ અલગ જમીનની રાસાયણિક અને ભૌતિક બંને જટિલ રચના અલગ અલગ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં છોડ સરળતાથી 100% પોષક તત્વો શોષી શકતા નથી. જ્યારે જમીનમાં ભેજનું સ્તર નીચું હોય ત્યારે ખાતરનું દ્રાવીકરણ પ્રતિકૂળ અસર કરે છે અને છોડને તેમના વિકાસના જટિલ સમયે જરૂરી એવા તત્વો ઓછા મળે છે. જમીનમાં ક્ષાર અને આલ્કલાઇનનું સંયોજન થાય છે અને જે ખાતરની સાથે રાસાયણિક રીતે સંયોજાય છે અને જે છોડ દ્વારા લેવામાં આવતા પોષક તત્વોમાં દખલ કરે છે. અને આ જ કારણ છે કે ઘણા બધા કિસ્સાઓમાં આપણને જોઈએ એવી શ્રેષ્ઠ ઉપજ મળતી નથી અને એટલા માટે જ અહીંયા છંટકાવ દ્વારા ખાતર આપવાની જરૂર પડે છે, જેથી સોઇલ એપ્લિકેશનની સરખામણીમાં છંટકાવ દ્વારા પોષક તત્વો છોડની ખૂબ જ નજીક પહોંચી જાય છે. તદુપરાંત અમુક તત્વો ફક્ત નવા ઉગેલા પાંદડાઓમાં જ સ્થાનાંતરિત થઈ શકે છે. એમિનો એસિડ્સ, પોલિસેકેરાઇડ્સ અને વિટામિન સી એ પ્રત્યક્ષ રીતે પાંદડાઓમાં શોષાઈ શકે છે અને મોટા અણુઓ પરિવર્તિત કરવાની સરખામણીમાં છોડ પાસેથી ઓછી ઉર્જાની જરૂર પડે છે. આ ખાસ કરીને હિમ, દુકાળ અને બીજી તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન ખૂબ મહત્વનું હોય છે. છંટકાવ દ્વારા ખાતર આપવાની મુખ્ય સમસ્યા એ છે કે એની અસર બહુ ઓછી રહે છે, 2 કે 3 દિવસ માટે જ. તેમ છતાં બેન ગુરિયન યુનિવર્સિટી ઇઝરાયેલના નિષ્ણાતે એક અનન્ય સહાયકનું ઉત્પાદન કર્યું છે જેનું નામ છે ન્યુટ્રીવેન્ટ. ન્યુટ્રીવેન્ટ એ છંટકાવના ખાતરના બધા ફાયદાઓને ખૂબ જ મહત્તમ બનાવે છે. ICL પાસે પેટન્ટ ટેકનોલોજીના વિશિષ્ટ હક છે. ચાલો આપણે જોઈએ કે કેવી રીતે ન્યુટ્રીવેન્ટ છંટકાવના ખાતર પર અસર કરે છે. ન્યુટ્રીવેન્ટમાં રહેલું હ્યુમેક્ટન્ટ પોષક તત્વોને પાંદડાઓની સપાટી પર રહેલા પાણીમાં 14 દિવસ સુધી ઓગળેલા રાખે છે અને સપાટીને પણ ભેજવાળી રાખે છે. ઉપરાંત પૃષ્ઠતાણને વધારે છે, વરસાદના ધોવાણથી અને છંટકાવની સિંચાઈ પદ્ધતિ બચાવે છે, વરસાદ, ઝાકળ, ધુમ્મસ વગેરે પરિસ્થિતિઓમાં. ન્યુટ્રીવેન્ટમાં રહેલું સર્ફેક્ટન્ટ્સ એક સરખા કદના ટીપાં અને કવરેજની ખાતરી આપે છે, જ્યારે સ્ટીકર ખાતરી આપે છે કે ટીપું પાંદડાની સપાટી પર રહી શકે. ન્યુટ્રીવેન્ટ ટેકનોલોજી ત્વચા દ્વારા પોષક તત્વોના ઝડપી પ્રવેશની ખાતરી આપે છે. તે બાહ્ય ત્વચા કોષો વચ્ચેની જગ્યાને વધારે છે અને પોષક તત્વોને છોડની અંદર દાખલ થવા દે છે. સાથે સાથે એ પોષક તત્વોના બાષ્પીભવન દ્વારા થતા નુકસાનને ઓછું કરે છે અને છોડના મેટાબોલિઝમને નુકસાન થવા દેતું નથી. ન્યુટ્રીવેન્ટની કેટલીક રચનાઓ છોડની અમુક ચોક્કસ ફંગલ ચેપનો પ્રતિકાર કરવાની જન્મજાત ક્ષમતામાં વધારો કરે છે. ન્યુટ્રીવેન્ટ એ ICLની વોટર સોલ્યુબલ ફોલિયર ફર્ટિલાઇઝર શ્રેણીનો એક ભાગ છે. છેલ્લા 20 વર્ષથી જેને દુનિયાના દિલ અને દિમાગ પર કબજો કર્યો છે અને માર્કેટમાં અગ્રણી સ્થિતિ મેળવી છે. ભારતમાં ન્યુટ્રીવેન્ટ ઉત્પાદનો 4 ચોક્કસ ધોરણોમાં ઉપલબ્ધ છે: સ્ટાર્ટર, બૂસ્ટર, ફ્રૂટ અને પીક્વેન્ટ. ન્યુટ્રીવેન્ટ સ્ટાર્ટર નામથી જ ખબર પડે છે કે તે જ્યારે સ્પ્રે કરવા માટે પૂરતો પર્ણસમૂહ હોય ત્યારે જ નાખવું. આ ખાતર છોડની વાનસ્પતિક વૃદ્ધિ માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. ન્યુટ્રીવેન્ટ બૂસ્ટર છોડને ફૂલ અવસ્થાના સ્તર પર પહોંચતા પહેલા આપવાથી ઘણો એવો ફૂલની સંખ્યામાં વધારો કરે છે. ન્યુટ્રીવેન્ટ ફ્રૂટ એ ભારે કક્ષાનું પોટાશ છે જેમાં કેલ્શિયમ ઉમેરાયેલું હોય છે, જેથી ફળ સારું અને ગુણવત્તાયુક્ત મળે છે. ઉપજ લેતા પહેલા ફળના રંગ માટે અને પરિપક્વતા માટે ન્યુટ્રીવેન્ટ પીક્વેન્ટની ભલામણ કરવામાં આવે છે. ભારતભરના ખેડૂતો જુદા જુદા પાકો જેમ કે સફરજન, કેળા, દાડમ, દ્રાક્ષ, નારંગી અને બીજા ઘણા બધા પર ન્યુટ્રીવેન્ટના ફાયદાઓનો અનુભવ લઈ રહ્યા છે. લોકો કહે છે કે આનાથી ખેતીની આવક પર હકારાત્મક અસર પડે છે. આપણે એને કહેવું જોઈએ ઉજ્જવળ ભવિષ્ય માટેની અસર. જો તમે ન્યુટ્રીવેન્ટમાં રસ ધરાવતા હો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જાઓ અને મેળવો સારી ઉપજ અને ગુણવત્તા.